નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે ઉજ્જવલ. ધંધુકામાંથી જે આખી ઘટના સામે આવીને ત્યારબાદ અમે જે ધર્મેશ ભરવાડ છે હાલ એમના ઘરે આવ્યા છીએ. અહીંયા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારે કોઈ પણ દુર્ઘટના ન થાય એનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને સતત આ આખી બાબતને લઈને જો ચર્ચા કરીએ તો પોલીસના કડક બંદોબસ્તની વચ્ચે તમામ જે ધર્મેશભાઈનું હાલ જે ઘર છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક પોલીસનો બંદોબસ્ત છે અને તમામ પરિસ્થિતિઓને લઈ અને જે પણ પરિસ્થિતિ થઈ હતી ત્યારબાદ હાલ તમામ બાબતોને લઈ અને ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે કોઈ પણ પ્રકારે પરિસ્થિતિ વસણે નહીં. વધુમાં જો આખી બાબતને લઈને ચર્ચા કરીએ તો હાલ જે ધર્મેશભાઈ ભરવાડ છે કે જેમની હત્યા કરી દેવામાં આવી હતી ને એ જ આખી બાબતને લઈને ગઈકાલે એમની અંતિમ યાત્રા પણ નીકાળવામાં આવી અને હાલ જે એમના ઘરે શોકનો માહોલ છે, તમામ લોકો પણ અહીંયા આવી રહ્યા છે. આખી બાબતને લઈ અને જો વધુમાં ચર્ચા કરીએ, ખાસ કરી અને પોલીસની કાર્યવાહીની વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આખી બાબતમાં પોલીસે 2 લોકોની કે જેમણે હુમલો કરીને હત્યા કરી હતી એમની પણ પોલીસે ધરપકડ કરી છે. વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે અને ગઈકાલે જ જે ધર્મેશભાઈ છે એમની અંતિમ યાત્રા નીકળી હતી ને હાલ એમના ઘરે શોકનો માહોલ છે. એમના જે એવું કહી શકાય કે સગા સંબંધીઓ તમામ લોકો અહીંયા આવી રહ્યા છે આખી બાબતને લઈ. અને વધુમાં જો ચર્ચા કરીએ ખાસ કરી અને ધંધુકામાંથી આ બીજી એવી ઘટના સામે આવી છે કે જ્યાં ભરવાડ સમાજના યુવકની હત્યા કરી દેવામાં આવી હોય અને ત્યારબાદ આખી બાબતને લઈ અને આપણે જોયું કે કેવા દ્રશ્યો સામે આવ્યા હતા. પરંતુ હાલ અહીંયા જો વાત કરવામાં આવે તો શોકનો માહોલ છે અને આજે આખી ઘટના અને જે બાબત સામે આવી પરંતુ હાલ અહીંયા પરિસ્થિતિને ક્યાંક ને ક્યાંક કાબૂમાં લેવાનો પ્રયાસ પોલીસ દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર બાબતે વધુમાં તમને જો ચર્ચા કરીએ અને ખાસ કરી અને પોલીસ કાર્યવાહીની વાત કરીએ તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં તો આવી છે પરંતુ હજી પણ ક્યાંક ને ક્યાંક ન્યાયની માંગણીઓ કરવામાં આવી રહી છે. ખાસ કરી અને અહીંયા જે પરિવારના લોકો છે એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. ખાસ કરી અને એમના જે ભાઈ છે તેમના દ્વારા અહીંયા જ્યારે અમે આવ્યા ત્યારે વાત કરવામાં આવી રહી હતી કે આખી ઘટનામાં ન્યાય મળશે અને એમણે પણ એ જ વાત કરી છે કે કોઈ પણ બાબત હોય અને જે પણ ઘટના આખી સામે આવી પરંતુ એમાં એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે શાંતિ ડહોળાય નહીં અને જે પણ હશે ન્યાયિક રીતે આગળ વધવાનો પ્રયાસ કરવામાં આવશે. વધુમાં આ આખી બાબતને લઈ અને અપડેટ માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને જોતા રહો અને અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.